આનંદપુરાના કંપા ગામના ખેડૂત નરસિંહભાઈ ખેતાભાઈ પટેલ, જેઓ 1998થી પ્રાકૃતિક ખેતી કરે છે. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના આનંદપુરાના કંપા ગામના ખેડૂત નરસિંહભાઈ ખેતાભાઈ પટેલ, જેઓ 1998થી પ્રાકૃતિક ખેતી કરે છે. તેમની પાસે અંદાજિત 13 વીઘા જમીન છે. તેમાં તેઓ પ્રાકૃતિક ખેતી કરે છે. છેલ્લા 28 વર્ષથી આ ખેડૂત નરસિંહભાઈ ખેતાભાઈ પટેલ પ્રાકૃતિક ખેતી કરે છે. આ જમીનમાં તેઓ રાસાયણિક ખાતર કે દવાઓનો બિલકુલ ઉપયોગ કરતા નથી. આ જમીનમાં છાણિયું ખાતર અને પ્રાકૃતિક ખેતી માટે વિવિધ છંટકાવ કરવાની દેશી દવાઓ આવે છે, જેનો પાક ઉપર જીવાત નિયંત્રણ માટે છંટકાવ કરે છે. ખેતીમાં દિવેલા, ઘઉં, વરિયાળી, મકાઈ, ચણા, અડદ વગેરે પાકોની પ્રાકૃતિક ખેતી કરે છે. આ પાકની ઉપજ આજુબાજુના લોકો સીધી ખરીદી કરી જાય છે. આ પાકની મુલાકાત લેનાર જય અનંતભાઈ પ્રજાપતિ, જેઓ આનંદ કૃષિ યુનિવર્સિટી ખાતે અભ્યાસ કરે છે. રિપોર્ટર વનરાજસિંહ ખાન, માલપુર, અરવલ્લી. મારું નામ નરસિંહભાઈ ખેતાભાઈ પટેલ, આનંદપુરા કંપા, તાલુકો મોડાસા, જિલ્લો અરવલ્લી. હું અમારા આ ખેતરની અંદર 1998થી ઓર્ગેનિક ખેતી પ્રાકૃતિક ખેતી કરું છું. અને દર વર્ષે પાક ફેરબદલો કરી અને પ્રોડક્શન લઈએ છીએ. અને છાણિયા ખાતર ને વર્મી કમ્પોસ્ટ નહીં પણ છાણિયા ખાતર અને જીવામૃત તેનો ઉપયોગ કરીને પાક લઈએ છીએ. ચણાનો જે પાક છે તે અંદાજે વીઘાનો 20 થી 25 મણની વચ્ચે ઉતારો આવશે એવું અત્યારે અનુમાન દેખાય છે. ગયા વર્ષે બી હતા મારે ચણા, તો 20 મણનો ઉતારો આવેલો છે. એના કરતાં આ વર્ષે સારા છે, એટલે 20, 22, 25 મણ જેવો ઉતારો આવશે. જંતુ નિયંત્રણ માટે બેન્સિલિન સ્ટુરેન્જીસ બેક્ટેરિયા છે એ વાપરીએ છીએ, અને સોડોમોનાસ બેક્ટેરિયા છે એ ઉપયોગ કરીએ છીએ ઈયળો માટે. બીજા કયા પાકો ઓર્ગેનિક ખેતી માટે વરિયાળી કરીએ છીએ, પછી ઘઉં કરીએ છીએ, મગ કરીએ, અડદ કરીએ છીએ, સોયાબીન કરીએ છીએ, એ પાક કરીએ છીએ. પાકના ફેરબદલી માટે મગફળી, ચોમાસું પાકમાં મગફળી કરીએ છીએ, શિયાળું ઘઉં કરીએ છીએ, ચણા કરીએ છીએ.